નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પત્રકાર પરિષદ યોજી। ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે। આજે સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સ્વદેશી અપનાવનાર પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચાલશે। દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ ના ખરીદો, પરંતુ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ જનતાએ અપીલ કરી હતી કે હંમેશા સ્વદેશી અપનાવવું જોઈએ, જેથી દેશના વિકાસ માટે આપણે મહત્વનો ફાળો આપી શકીએ। ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે। સ્વદેશીના નારાને બુલંદ બનાવવો જરૂરી છે। મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાથી ઇમ્પોર્ટરથી એક્સપોર્ટર બન્યા છે। ભારત હવે આયાતકાર નહીં પણ નિર્યાતકાર દેશ બનશે। આત્મનિર્ભર ભારતના નારાને યુવા આગળ વધારશે। સરકાર સ્ટાર્ટ અપને પ્રોત્સાહિત કરી રહી છે। પહેલાં તો આ પ્રેસ વાર્તામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સંદર્ભમાં જે બોલાવવામાં આવી છે અને આ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું। આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળુભાઈ, યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ, મહામંત્રી શ્રી જસવંતસિંહ જે આ પૂરા અભિયાનના સંયોજક પણ છે, બીજા મહામંત્રી શ્રી રાકેશભાઈ, સત્યનભાઈ, આ અભિયાનની અમારી મહાનગરની ટીમ, સૌ ઉપસ્થિત અન્ય કાર્યકર્તા અને પ્રેસમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાંથી જે ઉપસ્થિત છે એ સૌ પત્રકાર મિત્રો, આત્મનિર્ભર ભારત આ જે શબ્દ છે એ કંઈ આજકાલનો નથી। આપણને જ્યારે આઝાદી મેળવવા માટે જે આંદોલનો ચાલતા હતા એમાં પણ સ્વ એટલે પોતાના ઉપર ગૌરવ કરવા માટે અનેક પ્રકારના આંદોલન થયામાં સૌથી મહત્ત્વનું આંદોલન મહાત્મા ગાંધીજીએ સ્વદેશી આંદોલન કરીને, વિદેશી કપડાની હોળી કરીને અંગ્રેજોની સામે એક પ્રકારનું આંદોલન કર્યું હતું, જે આપણો આઝાદી મેળવવાનો આંદોલનમાં બહુ મોટા જે આંદોલનો કહેવાય એમાંનું એક આંદોલન હતું। સ્વદેશી આંદોલન એ ઘણા સમયથી એટલે કે આઝાદી પહેલાંથી ભારતમાં વિદ્યમાન છે। સમય સમય પર આના અલગ અલગ શબ્દોથી ઓળખ જરૂર કરવામાં આવે છે, પરંતુ છેવટે તો વાત એની એ જ છે। આત્મનિર્ભર ભારત વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈની જ્યારથી 2014થી સરકાર બની છે, એમને શપથ લીધા તે સમયથી એમણે નિર્ધાર કર્યો હતો કે ભારતને આપણે વૈશ્વિક સ્તરે આગળ વધારવું છે। 2014માં જ્યારે એમને આ પ્રધાનમંત્રીશ્રીનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે ભારત અર્થતંત્રમાં 11મા ક્રમાંકે હતું। આજે આપણને સૌને જાણીને આનંદ થાય કે 11મા ક્રમાંકથી આપણે વિશ્વમાં અત્યારે 4થા ક્રમાંકનું અર્થતંત્ર બન્યા છીએ, અને એ આભારી છે ભારતની 140 કરોડ નાગરિકોની મહેનત, એમનો પરસેવો અને જે પ્રકારનો સંકલ્પ નાગરિકોએ પણ લીધો છે એના કારણે આ શક્ય બન્યું છે। પ્રધાનમંત્રીશ્રી એમાં આગળ વધતા અહીંના જે ઉદ્યોગો છે એને વધારે પ્રોત્સાહન મળે એના માટેનો એક નમ્ર પ્રયાસ ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા 11 વર્ષોથી આ પ્રયાસ ચાલુ રહ્યો છે। આત્મનિર્ભર ભારતથી લઈને અનેક પ્રકારના અભિયાનો અલગ અલગ સમય થયા છે, જેના કારણે આજે કેટલીક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આપણે અવ્વલ નંબરે પહોંચવા માટે પ્રયત્ન જે કર્યો એમાં કેટલીક જગ્યાએ સફળતા પણ મળી છે। જેમ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત પહેલાં 100% ઇમ્પોર્ટ કરતું હતું 2014 પહેલાં, હમણાં આપણે વિશ્વની મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં બીજા નંબરનું આપણે સ્થિતિ પ્રાપ્ત કરી છે। એવી રીતે અનેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં
આપણે ખૂબ આગળ વધ્યા છે એનું કોઈ એકમાત્ર કારણ હોય તો આત્મનિર્ભર ભારત છે. આપણે શસ્ત્રો પણ પહેલાં મોટા ભાગે ઇમ્પોર્ટ કરતા હતા. આજે એવી પરિસ્થિતિ આત્મનિર્ભરના કારણે થઈ છે કે આપણા બ્રહ્મોસ મિસાઇલ એ લગભગ કેટલા બધા દેશો આપણી પાસે ડિમાન્ડ કરી ચૂક્યા છે અને અત્યારે ડિમાન્ડ એમની પેન્ડિંગમાં છે. એટલે આપણે હવે એક્સપોર્ટ કરતા થયા છીએ. એવી રીતે અનેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા ભારતે મેળવી છે. 2014 પછીની જે આ મુહિમ છે આત્મનિર્ભર ભારતની, એને આગળ વધારવા માટે વડાપ્રધાનશ્રીએ એક બીજો પણ સંકલ્પ લીધો છે. એ સંકલ્પ છે 1947માં ભારત જ્યારે આઝાદ થયું એના 100 વર્ષ પૂર્ણ થાય છે 2047માં. તો 100 વર્ષ પૂર્ણ થાય તે ભારત વિકસિત ભારત બને એ પ્રકારનો એક સંકલ્પ પણ દેશના નાગરિકોની સમક્ષ મૂક્યો છે. કોઈ પણ દેશનો નાગરિક એવું ના હોય કે જેને આવો વિચાર ના આવે કે મારું ભારત સશક્ત બને, મારું ભારત સમર્થ બને, મારું ભારત અજેય બને, મારું ભારત વિકસિત બને, એવો સૌનો વિચાર હતો. એ વિચાર જ આદરણીય નરેન્દ્રભાઈએ સૌની સમક્ષ મૂક્યો છે. સૌ પ્રથમ જે કાર્યક્રમો થવાના છે એમાં કેટલાક કાર્યક્રમો મહાનગર જિલ્લા સ્તરે થવાના છે અને કેટલાક કાર્યક્રમો મંડળ, તાલુકા અને વોર્ડ સ્તરે થવાના છે. કેટલાક વિવિધ કાર્યક્રમો જે થવાના છે એમાં મુખ્ય હું કહું છું. એમાં વોલ પેઇન્ટિંગ, સ્વદેશી રીલ સ્પર્ધા, સ્વદેશી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, આત્મનિર્ભર ભારત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકળા સ્પર્ધા, શેરી નાટકો, કાવ્ય સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રભાત ફેરી, દુકાનોમાં સ્વદેશી કોર્નર, એક અલગથી સૌ પોતાની દુકાનમાં સ્વદેશીનું કોર્નર મૂકે એ પ્રકારનું પ્રશિક્ષણ. દિવાળીમાં પણ બેનર હોર્ડિંગ્સમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વિષય પર વાતચીત થાય. દરેક વોર્ડમાં સિગ્નેચર વોલ, એટલે હું સ્વદેશી વાપરીશ એવું એક પોતે સંકલ્પ દરેક નાગરિક લે, એના માટે પ્રયત્ન થશે. વેપારીઓને માત્ર સ્વદેશી વેચવા માટે સંકલ્પપત્ર ભરાવવાના પ્રયત્ન થશે. પ્રોફેશનલ વર્કથી લઈને સ્ટાર્ટઅપ, કમ્યુનિટી પ્રોજેક્ટમાં માર્ગદર્શકનો સંકલ્પ લેવડાવી એમને પણ આત્મનિર્ભર રાષ્ટ્ર નિર્માતા એમનું પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવવાના છે. એ સિવાય મહાનગર સ્તર ઉપર વેપારી, લઘુ ઉદ્યોગો, MSME, વ્યવસાયિક લોકો એમના સંમેલનો કરવા, કોલેજ અને યુનિવર્સિટી ખાતે સેમિનાર આયોજિત કરવા, સ્વદેશી મેળાઓનું પણ આયોજન થવાનું છે. એવી રીતે આ થયા મોટા મોટા મહાનગર જિલ્લા સ્તરે કાર્યક્રમો થવાના. એવી રીતે મંડળ, તાલુકા અને વોર્ડ સ્તરે પણ જે કાર્યક્રમો થવાના છે એમાં નૂતન વર્ષ આપણું દિવાળી પછી આવવાનું છે. તો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષનું સ્નેહ મિલનો વોર્ડ વાઇઝ થવાની છે. એ સિવાય ઘરે ઘરે સંપર્ક કરીને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એના સ્ટીકર અને લોગો બન્યો છે. એ લોગોનો પણ પ્રચાર પ્રસાર થાય, લોકોના ઘર સુધી પહોંચવું, એમને નિમંત્રણ આપવું અને આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહે એના માટે પ્રયત્ન કરો. નાના નાના લારીવાળા, નાના દુકાનદારો, સ્થાનિક જે વેપારીઓ છે, કારીગરો છે, એમના સંમેલનો કરવા, એમને સંપર્ક કરવા, મહિલા સંમેલનો કરવા, કિસાન મોરચા દ્વારા ખાટલા બેઠકો કરવી, સહકારી સંસ્થાઓ માટે પણ બેઠકો અને સંમેલન કરવા. આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અભિયાન એ પણ આવવાનું છે. પદયાત્રા થવાની છે અને ડિસેમ્બર મહિનામાં દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીના ઘરે ઘરે જઈને સ્વદેશીનું આંદોલન માટે વાતચીત કરવાના છે અને સ્ટીકર લગાડવાના છે. અને કુલ મળીને આ બધા કાર્યક્રમોનું સમાપન 25 ડિસેમ્બર 2025ના રોજ ભારત રત્ન શ્રદ્ધેય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે એ દિવસે આ અભિયાનનું સમાપન થવાનું છે. તો કુલ મળીને બધા જ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરવાના છીએ. આપણે સવારથી ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જેટલી પણ આપણે ચીજ વસ્તુ વાપરીએ છીએ એ આપણે આપણા દેશના નાગરિકોના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખીએ. આ એક ભારત માટે આપણે કંઈક કરવા માટે નાગરિકોને બહુ મોટો એક અમૂલ્ય એક તક છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ. કોઈ પણ દેશમાં તમે જાઓ તો એ દેશ હંમેશા એના નાગરિકો એના દેશ માટે હંમેશા ચિંતિત હોય છે. એક જાપાનનું ઉદાહરણ નાનકડું આપવું એટલે આપણને ધ્યાનમાં આવશે કે જાપાનની અંદર ઓરેન્જ થાય છે, થોડી નાની થાય છે અને એમાં રસ પણ થોડો ઓછો હોય છે. તો એ સમયમાં અમેરિકા એની પોતાની જે ઓરેન્જ છે એ મોટું ફળ હોય, એમાં જ્યુસ વધારે હોય, તો એમને એક્સપોર્ટ કરી અને જાપાનની અંદર ડમ્પ કરવામાં આવી એ ઓરેન્જને. પણ જાપાનના નાગરિકોએ નક્કી કર્યું કે ભાઈ અમે અમારી જ ઓરેન્જ લઈશું, અમે આ ઓરેન્જને હડકીશું નહીં.
કારણ કે અમારી ઓરેન્જ ભલે જ્યુસ ઓછો રહ્યો, ભલે નાની રહી, પણ અમે અમારી ઓરેન્જનો જ ઉપયોગ કરશું. અને એવું મોટું અભિયાન ત્યારે લેવાયું તો આ જે બધી ઓરેન્જ આવી હતી એ બધી પાછી લઈ જવી પડી. એટલે એના નાગરિકો ધારે તો એના અર્થતંત્રને પણ વેગ આપવાનું કામ એ કરી શકતા હોય છે. તો ભારતના સૌ નાગરિકોને, વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ છે કે આપણા સ્વદેશીના અભિયાનમાં આપણે પણ જોડાઈએ, આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ, સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપીએ અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરીએ. જે વિકસિત ભારતનું સપનું છે, આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ઝડપથી આ વિકસિત ભારત બને, ભારત નંબર 1 પર પહોંચે. દરેક નાગરિકની ઈચ્છા હોય તો એમાં આપણે પણ કોન્ટ્રીબ્યુશન કંઈ આપી શકતા હોય તો આ આપણા દેશના નાગરિકોથી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે પણ સહયોગ કરીએ અને દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ જોડાઈએ એવી મારી સૌને નમ્ર અપીલ છે. ધન્યવાદ. એવી અલગથી યાદી નથી બનાવેલી. આમ તો સૌ નાગરિકોને ધ્યાન જ છે. ઘણી બધી પ્રોડક્ટ આજે આપણી ગ્રોસરી લઈ લઈએ ઉદાહરણ તરીકે, તો ઘણી બધી પ્રોડક્ટ આપણી સ્વદેશી મળતી હોય છે. પરંતુ આમાં એક મુખ્ય વિષય એવો છે કે ભારતના નાગરિકો દ્વારા બનેલી, એટલે આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ બનાવવાનો જે ક્રમ છે એમાં આપણે એ વસ્તુઓ ખરીદીને વધુમાં વધુ એનો પ્રચાર પ્રસાર થવાનો પ્રયત્ન કરીએ. આજે વડોદરા મહાનગરપાલિકા પણ એક શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવા જઈ રહ્યું છે. એમાં ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને જે આવો સામાન બનાવે છે જે આપણા રોજબરોજની જીવનમાં ઉપયોગી છે, તો એ આપણને ત્યાં ઉપલબ્ધ થવાનો છે. તો આવી વસ્તુઓ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ. દિવાળી આવે તો કોડિયા છે કે આપણે લાઇટ છે, તો એ આપણા દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ. આપણે દુકાનદારને પણ અમે આગ્રહ કરવાના છીએ કે વધુમાં વધુ એ ભારતીય બનાવટની વસ્તુઓ રાખે અને એનો વધુમાં વધુ વેચાણ કરવાનો પ્રયત્ન કરે. એક મેં વાત કરી એમ દરેક દુકાનદારને આગ્રહ બી કરવા કે એક સ્વદેશી કોર્નર બનાવે કે ભાઈ આ વસ્તુઓ બધી સ્વદેશી છે, તો ત્યાંથી પણ સિલેક્ટ થઈ શકે છે. એનું પણ એક અમે પ્રચાર પ્રસારમાં બધાને આગ્રહ કરવાના છીએ. વડોદરા મહાનગરપાલિકા ચાઇનીઝ લાઇટથી ડેકોરેશન કરશે કે પછી દીવા સળગાવશે બધી ઇમારતો પર? વડોદરા મહાનગરપાલિકા જે પણ કરી રહી છે લાઇટિંગ વગેરે, એ પણ સ્વદેશી થાય એવો આગ્રહ રાખશે. સાહેબ, સ્વદેશી વસ્તુ કરતાં વિદેશી વસ્તુ સસ્તી મળે છે, લોકોને પૈસા પણ જોવા પડે છે, તો એ બાબતે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું જાપાનનું. સારી વસ્તુ તો મેં કહ્યું અમેરિકાની ઓરેન્જ સારી હતી, પણ નાગરિકોએ નક્કી કરવાનું છે કે મારે શું કરવું છે. કારણ કે આપણે આપણા દેશ માટે કંઈ કરવું હોય, બસ તે વખતે આઝાદીના સમયમાં આંદોલન થયું તો એ તો અપીલ કરવામાં આવે, પણ ભાગ લેવો કે ના લેવો એ તો નાગરિકોએ નક્કી કરવાનું છે. આ અભિયાન લીધું છે એમાં આપણે કેટલો સહયોગ કરી શકીએ છીએ દેશ માટે, એ નાગરિકોએ નક્કી કરવાનું છે. તમે આત્મનિર્ભર ભારતને લઈને ઉદાહરણ આપ્યું ગાંધી બાપુનું, વિદેશી કપડાં સળગાવી, તો આપણે જે વિદેશી વસ્તુનો નિકાલ કરવા માટે આવું કોઈ આંદોલન કરવાના છે? એવું આઈફોન વાપરે છે, હા, એટલે એવું વાપરે છે, જે કાર આવે છે સ્કોડા અને હુન્ડાઈ આવે, એમાં પણ તમને ઉલ્લેખ કરું, એનો અમલ કરવાના છે કે ખાલી જાગૃતિ કરવાની? મેડ ઇન ઇન્ડિયા એવો એક કન્સેપ્ટ ભારત સરકારે આપ્યો છે જેને MII કહે છે. MIIની અંદર જે 51%થી વધારે મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ ભારતમાં જ બનતા હોય તો એ મેડ ઇન ઇન્ડિયામાં ગણાય છે. તો એવી બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરી શકીએ જ્યાં મેક્સિમમ આપણો પરસેવો, આપણી મહેનતને આપણા લોકોએ બનાવેલી વસ્તુઓ છે. 100% તો આપણે ક્યારેય થઈ ના શકીએ, કારણ કે ટેકનોલોજી ક્યારેક બહારથી આવે, ક્યારેક આપણો સામાન હોય, પણ જ્યાં વધુમાં વધુ આપણે પર્સન્ટેજ આમાં જ્યાં આપણા ભારતના હોય એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે નેગેટિવ સ્ટેટમેન્ટ કરતાં પોઝિટિવ વાત કરીએ કે જે વસ્તુઓ ભારતના લોકોના પરસેવા અને મહેનતથી બની છે એવી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ લોકો અલ્ટરનેટ કરવું? ધીમે ધીમે ભારત સરકાર અને આપણા યુવાનો પણ એની દિશામાં લાગ્યા છે. હમણાં આપણે જેમ ઈમેલનું એક ગઈકાલે આપણા ગૃહમંત્રીશ્રીએ કહ્યું જોહો કરીને જે ઈમેલ બનાવ્યું છે, તો આવું એક અટ્રાઈ કરીને ચેટ માટે પણ બન્યું છે. તો ધીમે ધીમે આપણા દેશનું બુદ્ધિધન જબરદસ્ત છે આઈટીમાં, તો એના ઉપર વિચાર કરે અને ધીમે ધીમે એના તરફ પણ આપણે પ્રયાણ કરવું જોઈએ.
વિશ્વ હંમેશા આંકડાઓની માયાજાળથી ચાલતું હોય છે. આપણને ખબર કે જીડીપી આપણે કહેતા હોય કે જીડીપી કેટલું છે તમારું, એના આધારે આપણું મૂલ્યાંકન થતું હોય છે. આપને સૌને જાણીને આનંદ થશે કે છેલ્લા 5 વર્ષથી ઓન એન એવરેજ આપણો જીડીપીનો દર 7.2% રહ્યો છે અને એનાથી આપણે વિકાસની ગતિથી આગળ વધી રહ્યા છે. જ્યારે વિશ્વના જે સર્વ સુખી અને વિકસિત દેશો કહેવાય એવા અમેરિકા, ચાઇના એ 2.5-3.5% જીડીપી ધરાવે છે. બ્રિટન જેવો દેશ તો 0-% પણ જીડીપી ધરાવે છે અત્યારે. તો એ સામે આપણું ભારત આપણું વિશાળ હોવા છતાં 140 કરોડ ભારતીય નાગરિકો હોવા છતાં પણ આપણે 7.2%ના દરે આગળ વધી રહ્યા છે. એમાં પણ સૌથી મોટો રોલ કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારતનો છે. પરંતુ હજુ પણ વિશ્વમાં અનેક પડકારો છે. આજે ટેરિફનું આપણે સમાચાર સાંભળ્યા કે ભાઈ અમેરિકાએ 50%, કેટલીક વસ્તુમાં 100% ટેરિફ મૂક્યો છે. તો વિશ્વના અર્થતંત્ર તરીકે જોઈએ તો ભારતને હજુ ઘણું કરવાનું બાકી છે. વડાપ્રધાનશ્રીની નેમ છે કે આપણે ઝડપથી ત્રીજી ઇકોનોમી બનીએ, એના પ્રયાસો પણ અત્યારે ચાલી રહ્યા છે. અને 2047 આવતા આપણે જે વિશ્વની અંદર નંબર 1 પહોંચવું છે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. પણ આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી એ એકમાત્ર રસ્તો છે કે જેના આધારે આપણે વિકસિત ભારત 2047 સુધી પહોંચી શકવાના છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીએ એવો વિચાર કરીને એક યોજના બનાવી છે અને દિનાંક 25 સપ્ટેમ્બર 2025થી, એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે અમારા માર્ગદર્શકને આદર્શ રહ્યા છે, એમની જન્મજયંતિથી લઈને 25 ડિસેમ્બર 2025 ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી આ 90 દિવસનું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ભારતીય જનતા પાર્ટી પૂરા દેશભરમાં ચલાવવા જઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારતમાં સૌથી મોટો મહત્વનો મુદ્દો છે સ્વદેશી. આપણા દેશમાં બનતી વસ્તુઓ, આપણા દેશના જે નાગરિકો છે એના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓ, એટલે કે આપણી વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનું વધુમાં વધુ ઉપયોગ થાય અને વધુમાં વધુ લોકો ખરીદે એવા પ્રકારનો આગ્રહ સૌ નાગરિકો પાસેથી આ અભિયાન દરમિયાન અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકો સુધી પહોંચવાના છીએ. ઘર ઘર સંપર્ક અભિયાનથી લઈને રથયાત્રા, પદયાત્રા કરીને જનજાગૃતિ, એક આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન થયું હતું એવા જ પ્રકારનું મોટું એક આંદોલન આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સમયગાળામાં થવાનું છે. અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન આ 90 દિવસના સમયગાળામાં થવાનું છે, જેની થોડી જાણકારી હું આપની સમક્ષ રાખીશ.